84 વૈષ્ણવના જે વાર્તા કોઈકનો માઇક હાનિજીના વાર્તાજી પ્રારંભ કરેલા ત્યારે આપણે આ વસ્તુ સમજાયેલા, પણ કદાચ આપ પાછળથી જોડાયા છો. પણ ફરીથી હું થોડું સંક્ષિપ્તમાં કહું છું. દરેકના ત્રણ સ્વરૂપ હોય, આપણા પણ 3 સ્વરૂપ હોય: આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. બરાબર, 3 પ્રકારના સ્વરૂપ હોય. લીલામાં જે આપણો જન્મ છે સૌથી પહેલો, કે જ્યારે પ્રભુની લીલા સૃષ્ટિની અંદર કોઈ સખી રૂપે, સખા રૂપે, કોઈ ગ્વાલ રૂપે, કે કોઈ જે છે પ્રાણી સ્વરૂપે, એટલે ગૌ આદિ જે પણ છે, કે કોઈ પક્ષી સ્વરૂપે, કે કોઈ પણ રીતે. તો એ જે આપણો આધિદૈવિક જન્મ છે એ પહેલો જન્મ. બરાબર, એ આધિદૈવિક જન્મ. એના પછી બીજો જન્મ, જ્યારે આપણે ભૂતલ ઉપર આપણો જન્મ થયો અને શ્રી મહાપ્રભુજીનું શરણ આપણને પ્રાપ્ત ન થયું, જ્યાં સુધી, જેટલો શરૂઆતના સમયગાળો, કે જ્યાં સુધી, અથવા તો જ્યાં સુધી આપણે આપણા જીવનમાં વૈષ્ણવતા જે છે એને અનુરૂપ કાર્ય નથી કર્યું, એ આપણો આધિભૌતિક જન્મ. કે આપણો જન્મ ક્યાં થયો, કયા માતા પિતાના ત્યાં થયો, પછી કઈ રીતે મહાપ્રભુજીને શરણ પ્રમા આપણે આવ્યા. તો એ જે આખો જે જન્મ છે એ આધિભૌતિક જન્મ. અને એના પછી જ્યારે આપણને મહાપ્રભુજીનું શરણ પ્રાપ્ત થયું અને પછી આપણે જે પુષ્ટિ માર્ગમાં કે આ ભક્તિ માર્ગમાં જે હવે આપણે જીવન વ્યતીત કરી રહ્યા છીએ, એ આપણો આધ્યાત્મિક જન્મ. બરાબર, એટલા જ માટે એ સમયે પણ મેં કીધું હતું કે જેમ પક્ષીને દ્વિજ કહેવાય, બ્રાહ્મણને દ્વિજ કહેવાય, એ રીતે વૈષ્ણવને પણ દ્વિજ કહેવામાં આવે છે. દ્વિજ એટલે જેના 2 જન્મ થાય છે ભૂતલ ઉપર. જેના ભૂતલ ઉપર દ્વિજ, એટલે દ્વિ એટલે 2 અને જ એટલે જન્મ. પક્ષીના 2 જન્મ કઈ રીતે થાય? પહેલો જન્મ ઈંડા રૂપે, અને જ્યારે એ ઈંડાને સેવવામાં આવે, જ્યારે એની માતા સેવે, તો એ ઈંડું ફોડીને જ્યારે ફરી બચ્ચું બહાર આવે તો એનો બીજો જન્મ થયો કે નહીં? તો પક્ષીઓને દ્વિજ કહેવાય. એ જ રીતે બ્રાહ્મણોને પણ દ્વિજ કહેવાય. જ્યારે બ્રાહ્મણ કોઈ કુળમાં કોઈનો જન્મ થાય તો એ એનો પહેલો જન્મ, અને પછી જ્યારે ગાયત્રીની દીક્ષા લે, કે જ્યારે જનોઈને એ દીક્ષા લે, તો ત્યારે એનો બીજો જન્મ મનાય. એટલે એ પણ દ્વિજ છે, 2 જન્મ. અને એ જ રીતે મહાપ્રભુજીની કૃપાથી વૈષ્ણવો પણ દ્વિજ છે. કારણ કે પહેલો તો જે છે એ આધિભૌતિક જન્મ, અને આપણને પણ જે બ્રહ્મ સંબંધનું દાન કરીને મહાપ્રભુજીએ બીજો જન્મ આપ્યો. કોઈ કે પ્રમાણ શું? તો 252 ભગવદીયની અંદર એનું પ્રમાણ છે. એક ભગવદીયના વાર્તાજીમાં સ્પષ્ટ વર્ણન છે. એ હવે વાર્તાજી બહુ મોટા છે કે ભાઈ બ્રહ્મ સંબંધના આગલા દિવસે રૂપિયા લે છે ઉધાર. જો પછી આપણે એવું નહીં કરવાનું, કારણ કે એ તો ભગવદીઓ છે. એટલે કે ચલો મજા આવી ગઈ, ઉધાર લેવાની કઈક ટેકનિક મળી ગઈ. એટલે કે ત્યાં દ્રવ્ય ઉધાર લે છે, પછી મહાપ્રભુ એટલે આ ગુસાઈજીને શરણે આવે છે, બ્રહ્મ સંબંધ લે છે, અને પછી પેલો ઉધાર લેવા જેમ લે છે, જેની જોડે લીધું હોય છે એ માગવા આવે છે. તો કે મેં આ જન્મે તારું ઉધાર લીધું નથી, તું એવું બોલ કે તું આગલા જન્મનું ઉધાર તારું ચૂકવ તો હું આપી દઉં. પેલો માનવા તૈયાર નહીં. તો રાજા પાસે જાય છે, ને એ સમયે તો એવું હતું કે સળગતું જે લોઢું હોય ને એ બધા દ્વારા સત્યની પરીક્ષાઓ થતી. આ બધું 252 વાંચી લેજો, એ વાર્તાજીમાં છે બધું. એટલે જ હું કહું છું કે 252 પણ ધીરે ધીરે પ્રારંભ કરો. તો પછી ત્યાં એ વૈષ્ણવ જીતી જાય છે એ સળગતું અગ્નિ લઈને. એટલે પેલાને પણ બહુ દુઃખ થાય છે કે મેં હમણાં 2 દિવસ પહેલા દ્રવ્ય આપ્યું છે અને કેમનો આ સાચો પડ્યો. એટલે પેલો કહે છે કે ભાઈ અમારા ગુરુનો માર્ગ એવો છે કે જે એની શરણે જાય, એનું દીક્ષા લે, બ્રહ્મ સંબંધ, એનો નવો પુનર્જન્મ થાય. એટલે આ મારો બીજો જન્મ છે. એટલે ત્યાંથી પણ એ આપણને પ્રમાણ બને છે વાર્તાજી દ્વારા પણ, કે જ્યારે વૈષ્ણવોને, એટલે કે જે આ જીવને જ્યારે બ્રહ્મ સંબંધ થાય ત્યારે નવો જન્મ પ્રાપ્ત થાય છે, પુનર્જન્મ. ભલે દેહ આ જ રહે, દેહની અલગ જન્મ નથી. કયો જન્મ પ્રાપ્ત થાય છે? આધિભૌતિક માંથી એ આધ્યાત્મિક બને છે. બરાબર, એટલે આ રીતે 3 જન્મની લીલા ભાવના અહીંયા 84-252 કે લીલામાં કયું સ્વરૂપ છે, એ પહેલો જન્મ, કઈ રીતે પછી ભૂતલ ઉપર જન્મ થયો અને કઈ રીતે મહાપ્રભુજીને શરણે આવ્યા, એ એમનું આધિભૌતિક જન્મ. અને ત્રીજું કે શરણે આવ્યા પછી આપે કઈ રીતે જીવન વ્યતીત કર્યું, એ આપનો આધ્યાત્મિક જન્મ. તો આ રીતે 3 જન્મની લીલા ભાવના આપણે ત્યાં કહેવામાં આવે છે. એનો આ ભાવ છે. કોઈને કઈ
પ્રશ્નો હોય તો કરો, નહીતર વાર્તાજીમાં પ્રવેશ કરીએ. ચલો, 84 વૈષ્ણવના વાર્તાજીની અંદર વાર્તાજી ત્રીજા દામોદરદાસ સંભરવાલાજી, ગઈકાલે એમના ત્યાં શ્રી ઠાકોરજી પાઠ પધારેલા અને આપ શ્રી જે દામોદરદાસ સંભરવાલાજીએ સેવાનો પ્રારંભ કરેલો, આખી રાત આખો દિવસ સેવા કરી છે. હવે આપણે આગળ વાર્તાજીમાં પ્રવેશ કરીએ છીએ. ભાવ પ્રકાશ પાછે વસ્त्रादिक की રીત બતાए और કાર્ય में કछु આયો હોય સો વસ્તુ ઠાકોરજી કો કામ ન આવે. એટલે આપણે કોઈ કામ માટે કઈ પણ લીધું હોય એ પછી ઠાકોરજીના કામમાં ન આવે. જાકે અર્થ ઉઠે તિનકી પ્રસાદી કહાવે. જો જેના માટે એ વસ્તુ પહેલી વાર વપરાઈ હોય એની પ્રસાદી કહેવાય. ताते पहले ठाकुर जी को सब सामग्री में ते लेनो, श्री ठाकुर जी की सामग्री ते में ते अन्य ठोर खर्च न करनो, या प्रकार पुष्टि मार्ग की रीति सबन को बताए. એટલે ઠાકોરજીની સામગ્રી જે હોય એમાંથી બીજી, ધારો કે ઠાકોરજીની સામગ્રી એટલે ભંડાર. જો માનો કે આપણે ત્યાં ચોખા ભર્યા હોય, ઘઉં ભર્યા હોય, હવે આપણે ઠાકોરજીની સામગ્રી એમાંથી સિદ્ધ કરતા હોય, હવે માની લો એનાથી પણ બહુ સરળ ઉદાહરણ આપું. આપણે ડઝન કેળા લાયા હોઈએ, 6 કેળા લાયા હોઈએ, 1 ડઝન એટલે જેટલા. હવે એમાંથી એક કેળું પેલા ઠાકોરજીને ધરીએ, બીજું કેળું આપણા છોકરાને આપીએ, ત્રીજું આપણે ખાઈએ, પાછું બીજા દિવસે ચોથું કેળું એમાંથી ઠાકોરજીને, તો એ ન ચાલે, એવું ન ચાલે. કારણ કે ઠાકોરજીની જે સામગ્રી માટે જે હોય એ હંમેશા ન્યારું જ રહે. ઘણાને મેં ત્યાં એવું જોયું છે કે ફ્રીજમાં હોય, પછી એમાંથી મેવો પણ સિદ્ધ થાય ને એમાંથી જે છે પોતે પણ પોતાનો પણ મેવો સિદ્ધ કરે. એટલે એવું ના ચાલે. જે ઠાકોરજીનો જે ભંડાર હોય એ અલગ જ રહે. એટલા જ માટે તમે બાળકોને ત્યાં જુઓ, હું બધાને ત્યાં એવું શક્ય ન હોય, પણ નીચેની રસોઈ અલગ હોય, ઉપર જે છે તપેલીની રસોઈ અલગ હોય, બરાબર. તો એનું પણ કારણ એ જ છે. હવે એમાં હું નથી જતો, પણ હવે તમે જુઓ કે ઠાકોરજીનું જે છે એમાંથી ઠાકોરજીનું જ જે એમાં પહેલા એનો વપરાશ થવો જોઈએ. હવે કોઈ વાર આપણે ત્યાં આયા ગયા કોઈ હોય કે બહારના કોઈ હોય તો શું કરવું? તો થોડું અલગ રાખી મૂકવું. થોડી ખાંડ, થોડી ચા પત્તી જે છે, કે ચા પત્તી તો અમે ઠાકોરજી તો ચા પીવાના નથી, તો જે છે કે એ બધું અલગ રાખવું. અથવા તો ખાંડ ને બધી જરૂર પડતી હોય તો ઠાકોરજીની અલગ રાખવી ને આપણે બહારથી લઈને બહારના માટે અલગ રાખવી. ખ્યાલ આવ્યો? એ રીતે ક્રમ કરવો. પણ એવું ના ચાલે કે પછી ઠાકોરજીની સામગ્રી પણ એમાંથી કરી, પછી કોઈ બહારથી આવ્યું તો પણ એને એ જ ડબ્બામાંથી કર્યું, એવું ના ચાલે. ખ્યાલ આવ્યો ને? એટલે જે આપણે જેનામાંથી કાર્ય માટે લીધું હોય એ પછી ઠાકોરજી માટે ન ચાલે. અને ઠાકોરજીનું જે ભંડાર હોય, ઠાકોરજીનું જે આપણે સામગ્રી હોય એને અન્ય ઠોર ખર્ચ ન હોય, એ બીજા માટે ખર્ચાય નહીં. એટલા જ માટે આપણે ત્યાં રજોબાઈ ક્ષત્રાણીમાં ઘી નહીં આપે. આગળ જયારે વાર્તાજીમાં જોઈશું ને તો રજોબાઈ ક્ષત્રાણી મના કરે છે કે ભાઈ શ્રાદ્ધ માટે કેમ આપના ત્યાં ઘી નહોતું? તો કે ભાઈ તો ઠાકોરજીનું હતું. તો કે મારા ત્યાં કોના માટે હતું? કે છે ને રજોબાઈજી. તો ત્યાં એ જ ક્રમ છે કે ભાઈ મારે ત્યાં પણ ઘી ઠાકોરજી માટે છે, તો હું આપને શ્રાદ્ધ માટે કેમ નહીં પધરાવું? તો ત્યાં પણ મીઠી રકઝક કરી છે ને, તો કે ભાઈ એસો તો આપના ત્યાં તો ઘીનો ટોટો છે, ઘીના ભંડાર છે. तो महाप्रभु जी कहे कि भाई वहां से तो कैसे ले, वो तो ठाकुर जी को भंडार है. तो कि मेरे वहां किसको भंडार है कीधु ने? तो ये आ बधुं समजवानुं होय छे. तो सामग्री में ते अन्य ठोर खर्च न करनो, या प्रकार पुष्टि मार्ग की रीति सबन को बताए. सामग्री पीरी सोने के पात्र में मिली जाए. बोलो ओजस भाई. सामग्री पीरी सोने के पात्र में मिली जाए, उज्जवल सामग्री रुपए के पात्र में मिली जाए, यह गूढ़ भाव जनाए. सोने के मीस स्वामिनी जी के भाव से, रुपए के मीस चंद्रावली जी के भाव से सेवा करते. એટલે સોનાની આપણે કાલે પાત્રનું જોઈ લીધું. પાછે શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમા કો પધારે. એટલે સેવા આપ જે શીખવાડીને પૃથ્વી પરી જે છે આપ શ્રી પોતે પૃથ્વી પરિક્રમામાં પધાર્યા. હવે और दामोदर दास ठाकुर जी को जल आप भरते. स्वयं પહેલાના સમયમાં તો કઈ ઘરમાં જ કુવા હોય એવું બહુ ઓછું બનતું, પણ બહાર બેડું લઈને જવાનું હોય. જે આપણે જે છે આપણે ત્યાં એ ક્રમ હવે તો એક જ દિવસ રહ્યો છે. સ્નાન યાત્રાના આગલા દિવસે જલ યાત્રા 14, જેઠ સુદ 14,
બરાબર. પણ પહેલા તો નિત્ય જલ યાત્રા થતી, કે નિત્ય જે હોય બેડું લઈને જલ ભરવા જવાનું. નદી હોય, તળાવ હોય, સરોવર હોય, આ બધો પહેલાનો ક્રમ. ક્યાં તો પછી કોઈના ઘરે કૂવો હોય તો બધા વૈષ્ણવો એના ઘરે જાય પહેલાના તો. કારણ કે પોળમાં ઘર હોય, મહલ્લામાં હોય, તો કોઈ એવો વૈષ્ણવ હોય કે જેના ઘરમાં કૂવો હોય તો બીજા વૈષ્ણવો એમના ઘરે જલ ભરવા જાય. કેવો આનંદ હતો. और दामोदर दास ठाकुर जी को जल आप भरते, પોતે જલ ભરતા. પહેલાના સમયમાં તો આ બધું ક્યાં તો કન્યા કરે, ક્યાં તો પછી ઘરના જે દાસીજનો હોય, દાસ હોય, દાસી સેવકજનો હોય, જો શેઠ કોઈ પૈસા વાળું હોય તો એ લોકો કરે. અત્યારે પણ તમે જુઓ, અત્યારે પણ ધારો કે ટાંકીમાં પાણી ન હોય અને પેલું ટેન્કર મંગાયું હોય તો ઘણાને જતા શરમ આવે તો પોતાના ઘરના જે કોઈ નોકર કે જા જઈને પાણી લઈ આવે ને ઘર માટે કે છે ને, તો એટલું પણ આપણને શરમ આવે. અહીંયા તો દામોદર દાસ સંભરવાલા પોતે જલની એક ગાગર તો માથે રાખે ને એક હસ્તમાં રાખે, અને એ રીતે જે છે નિત્ય જે છે જલ ભરવા આપ સ્વયં જતા. सो एक दिन दामोदर दास को जो ससुर दामोदर दास के घर आई के दामोदर दास को कहने लागे, जो तुम जल भर के लावत हो सो हमको जाति में लज्जा आवते. कारण के आ तो सेवक जनનું કાર્ય છે, તો જે તમે નિત્ય જે જલ ભરવા જાઓ છો, કારણ કે જલ ભરવા માટે આખા માર્ગમાં થઈને જવું પડે, બરાબર, બધે વચ્ચે થઈને જવું પડે. અને જે છે લોકો તો ચારે બાજુ પહેલાના સમયમાં તો, અત્યારે હું તો એવું છું ભારતમાં તો સીસીટીવી ની જરૂરત જ નથી, કારણ કે અમુક લોકોની નજર બહાર જ હોય કોણ ક્યાં શું કરે છે, બરાબર. એટલે સીસીટીવી આપણા ઇન્ડિયા માટે તો છે જ નહીં. સીસીટીવી કરતા બાજુવાળીને વધારે ખબર હોય કે તમારા ઘરમાં કોણ આવ્યું હતું ને કોણ નહીં. બાજુવાળાને વધારે ખબર હોય એટલે પહેલા એને પૂછી લેવું જોઈએ. એટલે લજ્જા આવતે કે ભાઈ લોકો વાતો કરે છે કે ભાઈ આ જો આટલા મોટા શેઠ થઈને જે છે એ બધું જલ ભરવા જાય છે ને જલ ભરીને લાવે છે, તો હમકુ લજ્જા આવતે. તાતે તુમ મતી ભરાવો લોડી પાસ જલ. હવે જો આ શબ્દ સમજજો કે દાસી પાસે જલ ભરાવો. શું કીધું? દાસી પાસે જલ ભરાવો. હવે દાસી તો દામોદર દાસ સંભરવાલાના જે ઘરવાળા છે, એટલે જે પત્ની છે, એ પણ મહાપ્રભુજીના સેવક છે, તો એ પણ દાસી થયા કે નહીં? દાસી તો એ પણ જે સસુરે તો પેલા જે દાસી જે શરણે આવ્યા કે જે એમના પત્ની એમના માટે કીધું કે ભાઈ એ દાસી જોડે જલ ભરાવો. દામોદર દાસ સંભરવાળાએ અર્થ શું કર્યો કે ભાઈ જે મારા પત્ની પણ શ્રી મહાપ્રભુજી જોડે બ્રહ્મ સંબંધ, એ પણ વૈષ્ણવ છે, એને પણ ઠાકોરજીની સેવા છે, તો એ પણ દાસી છે. તો શું કર્યું? તબ દામોદર દાસજી વિચારે કે सूरदासजी गाए है कि सूर भजन कली केवल कीजे लज्जा कान निवार, और कीर्तन में गायो है कि कान न काहू की मन धरिए व्रत अनन्य गईए हो, यह विचारी स्त्री सो कहे कि तुम ही जल लेने चलो. હવે જ્યાં તમારા જે પિતા છે અમે તો જલ ભરીએ તો લજ્જા આવે છે, તો કહી રહ્યા છે કે દાસી જોડે જલ ભરાવો, તો હવેથી તમે પણ મારી જોડે જલ લેવા જલ ભરવા ચાલો. તો એક બેડું હું લઈશ ને એક બેડું તમે લેજો. તો બહુ ડાયા છે એમના પત્ની. તો તબ જે છે કે दामोदर दास ने दूसरे दिन एक घड़ा आप लियो, जो आयु ने, और एक घड़ा स्त्री के हाथ में दियो. तो स्त्री तो भगवदीय, स्त्री भगवदीय છે, સો જો ઘડા એટલે ગાગર લેકે સસુર કે હાટ કે આગે તે નીકળે. નિત્ય તો જુદા રસ્તે જતા, આજે હાથે કરીને જ્યાં એમના સસુરની દુકાન છે ત્યાંથી નીકળ્યા, કે એક તો જલની ગાગર આગળ દામોદર દાસની સંભરવાળા લઈને ચાલી રહ્યા છે, અને એક ગાગર પાછળ એમના પત્ની જે છે એ લઈને ચાલી નીકળે, એ લઈ રહ્યા છે. સો આય કે દામોદર દાસ કે સસુર જે છે એ દામોદર દાસ કે પાયન પરે કે ભાઈ તમને માફ કરો કે તમને સલાહ આપી, એટલે જ છે ને વણ માગી સલાહ કોઈને ન આપી. વણ માગી સલાહ, આપણને એક જ વસ્તુ વહેંચવાનો બહુ આપણને બહુ શોખ હોય, ઉછળીને. મને પણ ઘણા બધા, મને પણ એટલી બધી સલાહો મળી છે ને સત્સંગ માટે. હું કોઈ એવું નથી, સારી વસ્તુ છે, પણ ભાઈ મેં માગી જ નથી. મને હું કહીશ, હું તમને લાભ આપીશ કે ભાઈ મને આમાં નથી સમજ પડી રહી, મને કહો.
પણ એટલી બધી સલાહો એમ, એટલે બધાને એવું કોઈના મનમાં ના, દરેકને એવું હોય કે લાવો અમે કહીએ એમ. એટલે પણ હંમેશા એ વસ્તુ યાદ રાખે કે મણ માગી સલાહો ના આપી એમ. તો અહીંયા પણ કે છે કે ભાઈ મેં ચૂક્યો, તુમ સો કયો, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને કીધું, બરાબર, બે હાથ જોડીને કીધું. અબ તે તુમ હી જલ ભરો, હવેથી તમે જ જલ ભરો. ફરી સ્ત્રીજન કે પાસ જલ મતી ભરાવો, મારી પુત્રી પાસે જલ ન ભરાવો, એટલે એની પાસે જલ ન ભરાવો. આજ પાછે તુમસો કછું ન કહેંગે, હાથ જોડ્યા કે આજ પછી તમને કઈ નહીં કહીએ, પણ આવું ના કરો. તબ આપ હી જલ ભરન લાગે, તબ એ પોતે જ જલ ભરવા લાગ્યા. તો શ્રી ઠાકોરજી દામોદર દાસ તો સાનુભવતા જતા મંડાકે, કારણ કે પોતાની મોટાઈ છોડી ને, આ દૈન્યતા થઈ, એટલે પોતાની મોટાઈ છોડી, એટલે જે છે ઠાકોરજી દામોદર દાસ તો સાનુભવતા જતા મને લાગે. જો કછું ચાહીએ સો દામોદર દાસ કે પાસ માગી લે, બાતે કરે, એટલું બધું. सेवा करी के श्री दामोदर दास जी ने ठाकुर जी को ऐसे प्रसन्न किए. दामोदर दास संभरवाला जी आ रीते सेवा કરીને એ ઠાકોરજી ને પ્રસન્ન કર્યા. सो इनकी सेवा देखी के श्री आचार्य जी हूँ बहुत प्रसन्न भई. ઠાકોરજીની પ્રસન્નતામાં જ જે છે મહાપ્રભુજીની પ્રસન્નતા છે. એટલે પ્રભુને પ્રસન્નતા થતા જોઈને ઠાકોરજી એટલે મહાપ્રભુજી પણ બહુ પ્રસન્ન થાય. હવે જુઓ, આમાં મને એક પ્રસંગ યાદ આવી ગયો, વાર્તાજીમાં નથી. આપણે ઠાકોરજીને દર્પણ બતાવીએ, જ્યારે શૃંગાર કરીએ ને એટલે ઠાકોરજીને દર્પણ બતાવીએ. આનો કોઈને ભાવ, પછી પહેલા તો ઠાકોરજીને દર્પણ બતાવવાનું હોય, પછી સહેજ દર્પણ આમ આડું કરી અને આપણે પણ પ્રભુનું મુખ એમાં જોવાનું હોય દર્પણમાં. પણ એવું નહીં કે આપણું જ મુખ આવે, મારી બિંદી બરાબર છે કે નહીં, કે એવું નહીં, સહેજ આડું રાખીને ઠાકોરજીનું મુખ એ દર્પણમાં દેખાય ને આપણે એના દર્શન કરવાના હોય, આ રીતે. બરાબર, થોડું પહેલા નજીકથી પ્રભુને બતાવવાનું અને પછી આપણે જોવાનું હોય. હવે આનો ભાવ એવો છે કે જ્યારે પ્રભુ પોતે સજી ધજીને શૃંગાર ધરીને જે ટીપ ટોપ પોતે, પ્રભુને તો શૃંગાર બહુ પ્રિય છે, પોતાનું મુખારવિંદ જોવે એટલે પ્રભુને તો પ્રસન્નતા થાય છે. પણ જ્યારે જેને શૃંગાર કર્યા હોય, જે પ્રભુની સામે જે સેવકો હોય, એ પ્રભુને નિરખીને કેવા પ્રસન્ન થાય, આપણને જોઈને પણ પ્રસન્નતા થાય. તો જ્યારે આપણે દર્પણમાં પ્રભુને જોઈએ તો આપણું મુખ પ્રભુ જુએ, પ્રભુનું મુખ આપણે જોઈએ, અરસપરસ. તો એ સમયે પ્રભુ એ ભક્તના નેત્રની પ્રસન્નતા જોઈને દ્વિગુણિત પ્રસન્ન થાય, અને ભક્ત પ્રભુના મુખની પ્રસન્નતા જોઈને 2 ગણા પ્રસન્ન થયા. આ રીતે પ્રસન્નતા વધતી જાય. જેને સમજમાં આવી એને સારી વસ્તુ છે, થોડી અઘરી વાત છે, સમજો કે પ્રભુ ભક્તના નેત્રની પ્રસન્નતા જોઈને કે આજે તો મારા પ્રભુ કેવા સુંદર, કેવા સરસ તૈયાર, કેવા સુંદર લાગે છે, તો ભક્ત પ્રસન્નતા થાય. તો ભક્તની પ્રસન્નતા જોઈને પ્રભુ પ્રસન્ન થાય, અને પ્રભુનું ખિલખિલાતું મુખ જોઈને ભક્તને પ્રસન્નતા થાય. તો કેવી પ્રસન્નતા વધતી જાય, બરાબર ને? તો એ જ રીતે મહાપ્રભુજી જે છે, પ્રભુની સેવાની પ્રસન્નતા જોઈને, પ્રભુની સેવા જોઈને મહાપ્રભુજી પ્રસન્નતા થાય, અને મહાપ્રભુજીને પ્રસન્ન જોઈને પ્રભુ પ્રસન્ન થાય, અરસપરસ. ખ્યાલ આવ્યો? એટલે કેવું સુંદર કે સો ઇનકી સેવા દેખી કે શ્રી આચાર્યજી બહોત પ્રસન્ન ભય. બહુ જ, બહોત શબ્દ લખ્યો. જો તમને હજી એક વસ્તુ તમને બહુ સૂક્ષ્મતા બતાવું વાર્તાજીની, ફરી હું વાંચું છું. સો સેવા કરી કે દામોદર દાસ ને ઠાકોરજી को प्रसन्न किए, अंडरलाइन करो, प्रसन्न किए, बराबर. અને સેવા देखी के आचार्य जी, सो इनकी सेवा देखी के आचार्य जी बहुत प्रसन्न भय. बहुत શબ્દની નીચે અંડરલાઈન કરો. ઠાકોરજી પ્રસન્ન થયા, મહાપ્રભુજી દ્વિગુણિત बहुत પ્રસન્ન થયા. કેમ? કારણ કે પોતાના પ્રભુની જે પ્રસન્નતા જોઈને મહાપ્રભુજી અતિ પ્રસન્ન થાય. ખ્યાલ આવ્યો? આ સમજમાં આવી? આ પ્રિયની પ્રિયતા છે. આપણા છોકરાને આપણે ક્યાંક મોકલીએ કોઈના ઘરે અને બહુ લાડકોડથી આપણા છોકરાને રાખે તો આપણને કેટલો આનંદ આવે, આવે કે ના આવે? અતિ પ્રસન્નતા થાય. તો છોકરો ખુશ થયાથી વધારે માતા ખુશ થાય. તો અહીંયા પ્રભુ પ્રસન્ન થયા, પણ એમની પ્રભુની પ્રસન્નતા જોઈને શ્રી મહાપ્રભુજી બહોત પ્રસન્ન ભય. ત્યાં બહોત શબ્દ લખ્યો શ્રી ગોકુલનાથજીએ. તો એની પાછળ આ ભાવ છે
तब आप अपने श्री मुखते कहे कि जिन राजा अम्बरीश न देख्यो होय तो दामोदर दास को देखो। જેમણે રાજા અમરીશને ન જોયા હોય એ દામોદર દાસને દેખો। રાજા અમરીશ તો મર્યાદા માર્ગીય હતો, રાજા અમરીશ તો મર્યાદા માર્ગીય હતા। और ये पुष्टि मार्गीय इतनी अधिकता है। जो राजा अमरीश तो जे छे मर्यादा मार्गीय हता, दामोदर संबरवाला तो पुष्टि मार्गीय छे, आमनी अधिकताई छे। बराबर, मर्यादा करता पुष्टि नहीं। तो आ रीते जे छे ए अधिकता बताई। स्वभाव प्रकाश दामोदर दास जल की सेवा श्री यमुना जी के भावते करते, ताते आचार्य जी कहे मर्यादा में अमरीश और पुष्टि में दामोदर दास राज सेवा किए। तब ततहरा रूपे के अमरीश की उपमा कैसे जानिए। अमरीश की उपमा कैसे जानिए। जैसे ठाकुर जी की मुख की उपमा चंद्रमा की, काहे ते कहा मर्यादा कहा पुष्टि, कोटि गुणो तारतम्य जानो। जो आमा शू कहेवा मांगे छे, ठाकुरजी ना मुख ने कोई चंद्रनी उपमा आपे तो चंद्र तो लौकिक छे, चंद्र तो भौतिक छे, केवल उपमा आपवा खातर आपी छे। बाकी चंद्રની સરખામણી કઈ ઠાકોરજીના મુખ સાથે ન થઈ શકે। એ રીતે અહીંયા રાજા અમરીશની જે ઉપમા જે દામોદરદાસ સંભરવાલાને આપી એ કેવલ ઉપમા આપવા માટે છે, બાકી કોઈ એની સરખામણી ન થઈ શકે। કારણ કે રાજા અમરીશ તો મર્યાદા માર્ગીય છે અને આ પુષ્ટિ માર્ગીય છે, અધિકતાઈ છે। હું નથી કહી રહ્યો, ગોકુલનાથજી ને હરિરાયજી કહી રહ્યા છે। એટલે મારી ઉપર ચડવાનું નહીં, કારણ કે જો અહીંયા એ લોકો જે પરમ વિદ્વાન હતા કે ઘણા પાછું ખોટું લાગી જાય કે અમરીશ રાજા માટે કેમ આવું કીધું, એવું છે ઘણાને। એટલે અહીંયા તો કહી રહ્યા છે કે રાજા અમરીશ જે છે એ મર્યાદા માર્ગીય છે અને જે દામોદરદાસ સંબરવાલાજી જે છે એ પુષ્ટિ માર્ગીય છે। ताते इतनी अधिकताई है। जब दामोदर दास के ससुर ने कही स्त्रीसो जल मती भराओ, तब दामोदर दास कहे जल न भरावेंगे। पाछे ससुर तो गयो, तब दामोदर दास ने विचार्यो जो जल की सेवा स्त्री जनसो कराई, सो जो अब मैं छुड़ाऊं तो मोको ससुर की कान को दोष पड़े, परंतु एक बार बरजू हो। प्रीत होगी तो स्त्री आपू ही नहीं छोड़ेगी। जो हवे आमा ए समझवानुं કે જ્યારે દામોદર દાસજીના સસુરે કીધું દામોદર દાસજીને હાથ જોડીને કે હવે આપ જ જલ ભરો, આપ મારા પુત્રી જોડે કે આપના જે સ્ત્રીજન જોડે જલ ન ભરાવો, આજ પછી અમે આપને કઈ નહીં કહીએ। ત્યારે દામોદર દાસજી એવું કીધું કે હું ઠાકોરજીની સેવા ન છોડાઈ શકું। બરાબર, હવે હું એવું ના કહું કે આજથી તારે જલ નહીં ભરવાનું, આપણે કોઈની સેવા ન છોડાઈ શકીએ। આનો એનો દોષ આપણને લાગે જો કોઈની સેવા છોડાઈએ। કોઈ ફૂલ ઘરમાં આવતું હોય, કોઈ શાક ઘરમાં આવતું હોય, કોઈ સામગ્રી સિદ્ધ કરતું હોય ને અને આપણે કઈ રીતે કહીએ ને કે આજ પછી તારે નહીં આવવાનું, તારે આ નહીં કરવાનું, એનો દોષ બહુ મોટો છે। ક્યારે કોઈ વૈષ્ણવને ના કહેવાય જ નહીં સેવા માટે। અરે ના આવડતી હોય તો પ્રેમથી શીખવાડવાની કે જો આમ નહીં આમ કરવાનું, હવેથી છે ને આમ કરજે, હવેથી આ વસ્તુનું ધ્યાન રાખજે, આવું કેવું જોઈએ। આ તો શું કે નહીં કરવાની, ના આવડતું હોય તેવું ના હોય। સેવા માટે તમે ન પાડી રહ્યા છો તો એ તો તમે યવનનું કાર્ય કરી રહ્યા છો। યવનો ના પેલી સેવા છોડાવતા, મલેચ્છો છોડાવતા, આપણે એવું કરવાનું હોય નહીં, આપણે એવું ના કરાય। એટલે અહીંયા દામોદરદાસ સંબરવાલાજીએ શું વિચાર્યું કે હવે હું સ્ત્રીજનને એવું કહું કે જલ ન ભરશો તે તો સેવા છોડાવવાનો દોષ મને લાગે, તો કે એક વાર ખાલી વર્જીશ કે ભાઈ આપના પિતા આવું કે છે તો આપણે હવે જલ ન ભરવું હોય તો ન ભરશો એમ। તો જો પ્રીતિ હોયગી, જો પ્રેમ હશે તો એ પોતે જ નહીં છોડે। यो विचार के जो एक बार भर्यो तो 100 बार भर्यो, હવે એક વાર ભરી લીધું તો 100 બાર ભરી લીધું, હવે શું વાંધો છે। સો अब तो गाम के लोग जान चुके, હવે તો ગામના લોકોએ જોઈ લીધું, तो अब मैं सेवा क्यों छोड़ो, હવે હું સેવા કેમ છોડું। प्रीति होगी तो या बात विचार के खुद ही भरेगी, स्वयं ही भरेगी। ताते मैं हठ करी के भराऊं तो प्रीत बिना ठाकुर जी अंगीकार न करेंगे, ने हूँ हठ करीने हजी भराऊं तो पण प्रभु अंगीकार न करे। पेली केवल मारू कहेवानुं मानीने जल भरे तो पण प्रभु अंगीकार न करे। ताते एक बार बरजूंगो એટલે એક વાર કહીશ, પણ જો સ્ત્રીમાં સ્નેહ હશે તો એ પોતાની સેવા નહીં છોડે, કઈ જલ ભરવાની। तब स्त्री सो कहे अब मैं ही जल भरूंगो, तुम मती भरियो, तिहारे पिता को लाज लागते। એટલે હવેથી હું જ જલ ભરીશ, તમે ના ભરશો, તમારા પિતાને લજ્જા આવે છે, લાજ લાગતે। तब स्त्री ने कही के
કહી તુમ હી ભરો, કે સારું તમે જ ભરો. સો યા પ્રકાર પિતા કી કાન કો દોષ ભયો, પિતાની કાની રાખી એનો દોષ ભયો. સો આગે જાય કે અન્યાશ્રય ભયો, એટલે આગળ જઈને એ અન્યાસ. ભાઈ આમાં કંટાળો આવે છે. હા, 2-3 જણ બગાસા ખાય છે એટલે હું કહું. સો આગે જાય કે જે છે અન્યાશ્રય કો દોષ ભયો, બહુ બહુ ગંભીર વિષય છે. જો દામોદર દાસ ससुर के आग्रह कान ते जल की सेवा छुड़ावते तो इन्हू को बाधक હતો. જો દામોદર દાસજી સસુરના આગ્રહથી, સસુરની કાનીથી જો પોતાના સ્ત્રીજનની સેવા છોડાવત તો એમને પણ બાધક થાત. તો એટલા માટે પોતે ન છોડાય, તાસો ફેર સેવા કરન લાગે. એટલે દામોદર દાસ સંભરવાલા તો જે છે એ પોતે પૂર્વવત જ સેવા કરવા લાગ્યા, જલ ભરવાની. તો ઇતિ વાર્તા પ્રસંગ 1. અહીંયા આજે આપણે વાર્તા પ્રસંગ 1 જે છે એને વિરામ આપીએ છીએ. ટોટલ જે છે કૃષ્ણદાસ મેઘનની જેમ 8 વાર્તા પ્રસંગ છે દામોદરદાસ સંભરવાલાજીના. એમાં આ પહેલો વાર્તા પ્રસંગ જે છે એ વિરામ થયો. હવે સોમવારે આપણે વાર્તા પ્રસંગ 2 ની અંદર પ્રવેશ કરીશું.